તમામ મિत्रों ने ऑल द बेस्ट। गुजरात पोलीस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 32। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ વિધાનોનો સત્ય જવાબ આપો। મિત્રો, પહેલો જ પ્રશ્ન વિધાનવાળો પ્રશ્ન છે। તો વિધાન 1, કોણકનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે। વિધાન નંબર 2, આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં થયું હતું। અને વિધાન નંબર 3, આ મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે। બરોબર છે મિત્રો। તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે સી, એટલે કે આપેલ બંને 1 અને 3 સાચા છે। એટલે અહીંયા વિધાન નંબર 2 અસત્ય છે, કારણ કે આ મંદિરનું નિર્માણ 13મી સદીના સમયગાળામાં થયું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિદ્વાનોમાંથી કોને જણાવ્યું હતું કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જેને માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। આ વાક્ય કોના દ્વારા જણાવવામાં આવ્યું હતું? બરોબર છે મિત્રો। તો તેનો જવાબ આવે ડી, જીન બ્રુન્સવે દ્વારા। બરોબર છે મિત્રો। તેઓ ફ્રેન્ચના પ્રસિદ્ધ ભૂગોળવેતા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આઝાદી બાદ નવા રાજ્યોની રચનાના સમયે રાજસ્થાન કયા વર્ગના રાજ્યમાં સમાવિષ્ટ હતું તે જણાવો। આઝાદી બાદ નવા રાજ્યોની રચના સમયે 4 વર્ગ પાડવામાં આવેલા હતા। તેમાંથી રાજસ્થાન એ બ વર્ગના રાજ્યોમાં સમાવિષ્ટ હતું અને બ વર્ગમાં કુલ 8 રાજ્યો સમાવિષ્ટ થતા હતા। મિત્રો, અહીંયા જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીંયા ડેઇલી બેસિસ ઉપર GCERT અને NCERT બેઝ મોક ટેસ્ટ લેવામાં આવે છે। હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલ માહિતી અનુસાર જવાબ આપો। શ્રમજીવીઓનું મુખ્ય ધાન્ય ગણવામાં આવે છે। 25 સેલ્સિયસથી 30 સેલ્સિયસ તાપમાનમાં થાય છે। 40થી 50 સેમી વરસાદ જોઈએ છે। હલકી રેતાળ જમીનમાં સારી રીતે ઉગે છે। ગુજરાતમાં તેના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે। બરોબર છે મિત્રો। તો ઉપરની માહિતી ધાન્ય પાક વિશે આપવામાં આવેલી છે અને આ માહિતી અનુસાર જવાબ આવે એ, બાજરી। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ડોક્ટર ઇન્દિરા આહુજા કયા ક્ષેત્રે જાણીતા છે તે ડોક્ટર ઇન્દિરા આહુજા કયા ક્ષેત્રે જાણીતા છે તે જણાવો। તો મિત્રો, અહીંયા આ પ્રશ્નનો જવાબ આવે એ, તબીબી ક્ષેત્રે। બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, PSLV નું ફૂલ ફોર્મ જણાવો। PSLV નું ફૂલ ફોર્મ જણાવો। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવે સી, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। બરોબર છે મિત્રો। PSLV નું ફૂલ ફોર્મ છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી શિશુ માટે કયું વિધાન સત્ય છે તે જણાવો। તો વિધાન નંબર 1 છે, શીશાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે। પ્રશ્ન નંબર 3, તેનો ઉપયોગ મિશ્ર ધાતુ તથા વીજળીના તાર વગેરે બનાવવા માટે થાય છે। બરોબર છે। તો અહીંયા શીશા માટે આપેલ તમામ વિધાન સત્ય છે, તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ તમામ વિધાન સત્ય છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી બારડોલી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી બારડોલી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવે ડી, સુરત જિલ્લામાં। બરોબર છે। બારડોલી તાલુકો સુરત જિલ્લામાં આવેલ છે। પ્રશ્ન નંબર 9, સંગીત રત્નાકર ગ્રંથ કોના દ્વારા રચવામાં આવેલ છે તે જણાવો। સંગીત રત્નાકર ગ્રંથ કોના દ્વારા રચવામાં આવેલ છે તે જણાવો। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવે ડી, સારંગદેવ દ્વારા। બરોબર છે મિત્રો। અને તેઓ દૌલતાબાદ એટલે કે દેવગીરીના રહેવાસી છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો કેટલા ટકા ફાળો છે તે જણાવો। ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો કેટલા ટકા ફાળો છે તે જણાવો। તો મિત્રો, અહીંયા આ પ્રશ્નનો જવાબ આવે 29% ફાળો છે। બરાબર છે મિત્રો। ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો કુલ 29% ફાળો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, લોખંડ પોલાદ પછી બીજા મહત્વપૂર્ણ ધાતુનો ઉદ્યોગ કયો છે તે જણાવો। લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુનો ઉદ્યોગ કયો છે તે જણાવો। તો આ પ્રશ્નનો જવાબ આવશે એ, એલ્યુમિનિયમ ગાળણ। બરોબર છે મિત્રો। એ, એલ્યુમિનિયમ ગાળણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, કયા વર્ષમાં અસમ ખાતેથી ખનિજ તેલ મળી આવ્યું હતું તે જણાવો। કયા વર્ષમાં અસમ ખાતેથી ખનિજ તેલ મળી આવ્યું હતું તે જણાવો। તો મિત્રો, અહીંયા પ્રશ્નનો જવાબ આવશે સી, 1867માં। બરોબર છે। સી, 1867માં। અને આસામમાં માકુમ સ્થળ ખાતેથી સૌપ્રથમ ખનિજ મળી આવ્યું હતું। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13, દિલ્હી પાસે દિનપના નગર કોણે વસાવ્યું હતું। દિલ્હી પાસે મુગલ સલ્તનતના સમયમાં એટલે કે મુગલ સલ્તનતના શાસનકાળમાં દિનપના નગર કોણે વસાવ્યું હતું તે જણાવો। તો મિત્રો, પ્રશ્નનો જવાબ આવે સી, હુમાયુ દ્વારા। બરોબર છે। હુમાયુ દ્વારા દિનપના નગર વસાવવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 14, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, કેરળ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। કેરળ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો મિત્રો, પ્રશ્નનો જવાબ આવે સી, તિરુવનંતપુરમ। બરોબર છે। તિરુવનંતપુરમ એ કેરળ રાજ્યની રાજધાની છે।
પ્રશ્ન નંબર 15 સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 24 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે યુનાઇટેડ નેશન ડે. અને ઈસવીસન 1948થી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16. નીચે આપેલી માહિતી કયા ગ્રહને લગતી છે તે જણાવો, અથવા તો નીચે આપેલી માહિતી કયા ગ્રહની છે તે જણાવો. સૂર્યથી સરેરાશ અંતર 579 લાખ કિમી, બરોબર છે. સૂર્યથી સરેરાશ અંતર 579 કિમી. ત્યારબાદ તેનો પરિક્રમણ સમય 88 દિવસનો અને તેનો ધરીભ્રમણ સમય 59 દિવસનો, બરાબર છે. સૂર્યથી સરેરાશ અંતર 579 લાખ કિમી, પરિક્રમણ દિવસ 88 દિવસ અને ધરીભ્રમણ દિવસ 59 દિવસનો છે. આ માહિતી કયા ગ્રહની છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે ડી, બુધ ગ્રહની. પ્રશ્ન નંબર 17 હડપ્પા ખાતે કઈ નદીના કિનારે સિંધુ ખીણ સભ્યતાના 12 જેટલા અન્ન ભંડાર મળી આવેલ છે? હડપ્પા ખાતે કઈ નદીના કિનારે સિંધુ ખીણ સભ્યતાના 12 જેટલા અન્ન ભંડાર મળી આવેલા છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે રાવી નદીના કિનારે. પ્રશ્ન નંબર 18 મગધ સામ્રાજ્યમાં નાગવંશ બાદ તરત જ કયો વંશ સત્તા ઉપર આવ્યો હતો? મગધ સામ્રાજ્યમાં નાગવંશ બાદ તરત જ કયો વંશ સત્તા ઉપર આવ્યો હતો? તો તેનો જવાબ આવે એ નંદવંશ, બરોબર છે મિત્રો. નાગવંશ બાદ તરત જ નંદવંશ સત્તા ઉપર આવ્યો હતો. પ્રશ્ન નંબર 19 નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. મિત્રો અહીંયા એક તરફ યાદી આપેલી છે અને બીજી તરફ વિષયોની સંખ્યા આપેલી છે. તો પહેલા કેન્દ્ર એટલે કે સંઘની યાદી, બીજા નંબર ઉપર રાજ્યની યાદી અને ત્રીજા નંબર ઉપર સંયુક્ત યાદી, બરોબર છે મિત્રો. તો આ પ્રશ્ન પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા ઓપ્શન ડી એ સત્ય જવાબ છે, કારણ કે કેન્દ્ર એટલે કે સંઘની યાદીમાં કુલ 97 વિષયોની સંખ્યા છે, રાજ્યની યાદીમાં કુલ 66 વિષયોની સંખ્યા છે અને સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયોની સંખ્યા છે. એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો પ્રશ્નનો જવાબ છે. મિત્રો પ્રશ્ન નંબર 20 આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તમારે 20માંથી કેટલા સાચા પડ્યા તે પણ અમને જરૂરથી જણાવજો. મૌર્ય યુગના વહીવટી તંત્રમાં પર્ણના અધ્યક્ષ તરીકે કયા વિભાગના ઉપરી વડાને ઓળખવામાં આવતા હતા તે જણાવો. મૌર્ય યુગના વહીવટી તંત્રમાં પર્ણના અધ્યક્ષ તરીકે કયા વિભાગના ઉપરી વડાને ઓળખવામાં આવતા હતા તે જણાવો. મિત્રો આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામના તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.